અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળાની જમીન અને મંજૂરીને લઈને વિવાદ સર્જાયો હતો. તો એએમસી દ્વારા શાળાને આપવામાં આવેલો પ્લોટ પરત લેવા માટે કાર્યવાહી કરશે. ટીપી કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ શાળાને 3 વાર નોટિસ આપ્યા બાદ પણ શાળા તરફથી જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નથી. તો હવે COPની પ્રોસીજર કરવામાં આવશે. એએમસી દ્વારા એક સપ્તાહમાં સેવન્થ ડે સ્કૂલના સંચાલકોને કોમ્પ્લિમેન્ટ ઓફિસર્સ પ્રોસિડિંગ્સ નોટિસ આપવામાં આવશે. ગત રોજ 25 નવેમ્બરના રોજ મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં ચર્ચા વિચારણા કરીને પ્લોટ પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો કોમ્પ્લિમેન્ટ ઓફિસર પ્રોસિડિંગ્સ હાથ ધરાયા પછી કાનૂની રાહે પગલાં લેવામાં આવશે. તો આ મામલે હિયરિંગ પણ હાથ ધરવામાં આવશે. તો સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતોનો ભંગ સહિતના મામલે 3 સો ક્રોઝ નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ જવાબ આપ્યો નથી. આઈબી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં આપવામાં આવેલી નોટિસમાં સેવન્થ ડે સ્કૂલના સત્તાધીશો દ્વારા એએમસી એસ્ટેટ વિભાગ સમક્ષ 21 નવેમ્બર સુધીમાં કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો. સેવન્થ ડે સ્કૂલને અપાયેલી છેલ્લી નોટિસમાં જણાવ્યું હતું કે એએમસી એસ્ટેટ વિભાગ સમક્ષ 21 તારીખ સુધીમાં કોઈ ખુલાસો કરવામાં નહીં આવે. આ શરતોનો ભંગ બદલ જવાબ આપવા માંગતા નથી તેવું સમજીને શરત ભંગ બદલ પ્લોટની ફાળવણી અને ભાડાપટ્ટાનો કરાર રદ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.